ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જે ધાર્મિક વાતો કરીએ છીએ તેમાં આજે આપણે રક્ષાબંધન વિશે વાત કરશું. રક્ષાબંધન છે એ આપણા દેશનો બહુ અગત્યનો અને બહુ મહત્ત્વનો તહેવાર છે અને આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે. દરેક બહેન છે એ પોતાના ભાઈના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરે છે અને પરદેશ હોવા છતાં પણ પોસ્ટમાં, કુરિયરમાં કે કોઈ પણ રીતે પોતાના ભાઈ સુધી પોતાની રક્ષાસૂચ છે એ પહોંચે એવી વ્યવસ્થા કરે છે. અને બહારગામ સાસરે હોય તે બેન આઘું પાછું કરી ગમે તેમ કરી રક્ષાબંધનના દિવસે એવું ઈચ્છે કે મારો ભાઈ જ્યાં છે ત્યાં હું એને રાખડી બાંધવા જઈશ. આટલો બધો પ્રેમાળ અને અંતરથી હૂંફ આપનારો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. તો રક્ષાબંધન છે એ તહેવારની શરૂઆત ક્યારે થઈ એની પણ એક વાત છે. બે અલગ અલગ વાત છે. એક છે બલિરાજાની અને એક છે ઇન્દ્રની. ઇન્દ્રની વાત છે એ રીતે છે કે જ્યારે દેવો અને દૈત્યનું યુદ્ધ થયું ત્યારે ઇન્દ્ર છે એને એવું લાગ્યું કે આમાં કદાચ આપણે હારી જશું. ત્યારે એ દોડતા બૃહસ્પતિજી આગળ ગયા અને બૃહસ્પતિજી છે એને વાત કરી કે કદાચ આપણે દૈત્યો આગળ હારી જશું. ત્યારે બૃહસ્પતિજીએ એને રસ્તો બતાવ્યો. એણે કહ્યું કે તમારા પત્ની શચી છે એને કહો કે કોઈ એક તમને રક્ષાસૂત બાંધે. ત્યારે ઇન્દ્ર છે એ પોતાની પત્ની આગળ જાય છે અને એને આ વાત કરે છે. ત્યારે એમના પત્નીએ એક કાચો દોરો લીધો છે અને એને મંત્રથી અભિભૂત કરી અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરી છે. મહાદેવને કહ્યું છે કે દેવોનો વિજય થાય અને ઇન્દ્રની રક્ષા કરજો. એમ કહી ઇન્દ્રના જમણા હાથે આ રક્ષા દોરો છે એ બાંધ્યો છે. આમ જોઈએ તો આ દિવસે શ્રાવણ મહિનાની પૂનમ હતી એટલે રક્ષા પોટલી બાંધવી અથવા તો રક્ષા, રાખડી, રક્ષાસૂત આપણે જે કંઈ કહેતા હોઈએ એ બાંધવાની શરૂઆત છે એ આ પ્રસંગથી થઈ છે. પણ બીજી વાત જે છે એ ભાઈ બહેનના પ્રેમની છે. એ રીતે પણ રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો છે. હવે આપણે જોઈએ બીજી કથા જેમાં બહેન ભાઈને રક્ષા બાંધે, રક્ષાસૂત બાંધે એ વાત છે. તો જ્યારે બલિરાજા છે એ મહાન યોદ્ધા થયા અને પોતાના બળથી એણે સ્વર્ગ છીનવી લીધું અને દેવતાઓ છે એ અહીં તહીં ભટકવા લાગ્યા. ત્યારે દેવતાઓને ખૂબ ચિંતા થઈ અને તે નારાયણ આગળ ગયા. નારાયણ આગળ જઈ અને તે કહે છે, પ્રભુ સ્વર્ગ પાછું મેળવવાનો કોઈ રસ્તો બતાવો, અમે ક્યાં રહેશું? ત્યારે નારાયણ કહે છે, હા હું રસ્તો બતાવીશ. પ્રભુ વિચારે છે મારે શું કરવું? પછી એણે માતા અદિતિના પેટે જન્મ લઈ અને વામન સ્વરૂપ લીધું અને વામન સ્વરૂપ ધારણ કરી અને બલિના રાજ્યમાં જાય છે. અને બલિ તો બહુ મહાન દાતા છે. ત્યારે એ પૂછે છે, બોલો શું જોઈએ? નારાયણ છે એણે બલિને કહ્યું, મારે 3 પગલાં જમીન જોઈએ ખાલી. ત્યારે બલિને એમ થયું, ઓહો આટલામાં શું? તો કહે, હા હું આપીશ. તો ભગવાન છે એ એના વિશાળ રૂપમાં દર્શન કરાવે છે અને એક પગ પૃથ્વી ઉપર, એક આકાશ ઉપર. અને પછી ત્રીજા પગલા માટે એ બલિને પૂછે છે, ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્યારે નારાયણના દર્શન થતાં જ એણે એમ કહ્યું, પ્રભુ મારા મસ્તક ઉપર રાખો. ત્યારે ભગવાન નારાયણે બલિ ઉપર ત્રીજું ડગલું માંડ્યું અને એને પાતાળનું રાજ્ય આપ્યું. પણ આટલું મળતા એને સંતોષ ન થયો એટલે એ પ્રભુને કહે છે, હજી પણ મારે કંઈ જોઈએ? તો નારાયણ કહે છે, હા. તો કહે છે, હવે તમે અહીં રહી જાઓ, તમને વિષ્ણુ લોકમાં નહીં જવા દઉં. પણ નારાયણ તો લક્ષ્મીજીને કહીને આવ્યા છે કે હું પાછો આવું છું, એટલે એ બંધનમાં પણ છે. તો એ અજ્ઞાત સ્વરૂપે લક્ષ્મીજી આગળ જાય છે અને લક્ષ્મીજી કહે છે, પ્રભુ માર્ગ બતાવો, તમે અહીં નહીં હો તો હું કેવી રીતે રહીશ? ત્યારે નારાયણ કહે છે કે તમે બલિને રક્ષાસૂત બાંધી પોતાના ભાઈ બનાવો અને ભાઈ બનાવી
અને તમે કંઈ માગી લેજો એના આગળ. ત્યારે લક્ષ્મીજીને આ વાત યોગ્ય લાગી. તો નારદજી સાથે મળી માતા લક્ષ્મીજીએ રાખડી રક્ષાસૂત લઈ અને ત્યાં જાય છે અને કહે છે, બલી તમે મારા ભાઈ બનો, હું તમને રક્ષાસૂત બાંધું છું, હંમેશા તમારી રક્ષા આનાથી થશે. અને લક્ષ્મીજી એને રાખડી રક્ષાસૂત બાંધે છે અને કહે છે કે નારાયણ સદૈવ તમારી રક્ષા કરશે. ત્યારે બલી કહે છે, તો આજથી તમે મારા બહેન છો, એટલે મારે તમને કંઈ આપવું જોઈએ. ત્યારે લક્ષ્મીજી કહે છે, હું માગું તે આપશો. ત્યારે બલિરાજા વચનથી બંધાય છે અને લક્ષ્મીજી છે એ નારાયણ માગી લે છે. આવી રીતે નારાયણ અને માતા લક્ષ્મી છે એ પાછા વિષ્ણુલોકમાં જાય છે. અને આ દિવસે પણ શ્રાવણ મહિનાની પૂનમ હતી અને ખાસ કરીને આ દિવસના હિસાબે જ આજનો દિવસ રક્ષાબંધન તરીકે ઓળખાય છે. અને દરેક બહેન છે એ પોતાના ભાઈના સુખની, શાંતિની અને બધી સારી બાબતની ઈચ્છા ભગવાન આગળ વ્યક્ત કરે છે અને પોતાના ભાઈની સલામતીની પ્રાર્થના કરે છે. તો આ રક્ષાબંધનનો તહેવાર છે એ મનાવવામાં પણ આવું ધાર્મિક કારણ જ છે. તો આપણે બધા છે એ આપણા ભાઈની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરીએ. અને હવે તો અવનવી અને ખૂબ જ મોંઘી રાખડી બજારમાં મળે છે, ત્યારે આપણને પસંદ આવે એવી આપણા ભાઈની રાખડી લઈએ અને આપણા ભાઈના સુખની નારાયણ અને માતા લક્ષ્મીજી આગળ પ્રાર્થના કરીએ અને બધા રક્ષાબંધન ધામધૂમથી ઉજવીએ. હવે આપણે જોઈએ કે રક્ષાબંધન કયા દિવસે છે. તો રક્ષાબંધનનો તહેવાર છે એ 9 ઓગસ્ટના દિવસે મનાવવામાં આવશે અને સવારે 5:47 લઈ અને 1:25 સુધી રાખડી બાંધવાનો સારો સમય છે, સારું મુહૂર્ત છે. બાકી આવા પવિત્ર તહેવારમાં મુહૂર્તની ખરેખર કોઈ જરૂર નથી, કારણ કે આપણી શ્રદ્ધા અને આપણી ભાવના છે એ જ ભાઈની રક્ષા કરે છે. તો હું માનું છું આ રક્ષાબંધનની વાત પણ તમને ગમી હશે. તો નારાયણ અને માતા લક્ષ્મીની કૃપા આપણા પર રહે અને આપણે ભાઈ બહેન બંને સુખી થાય એવી પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ.